હેન્ડ ફૂટ માઉથ ડિસીઝ સ્પ્રેડ અમોંગ ચિલ્ડ્રન. અત્યારે છે ને રેપિડલી હરિયાણામાં આ જોવા મળ્યો છે, એટલા માટે ન્યૂઝમાં છે. જે કેવો પ્રકારનો છે? કન્ટિન્યુઅસ વાયરલ ઇલનેસ છે. એટલે કેવો છે? ચેપી. રાઈટ, એકને થાય તો બીજાને થાય. 17 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રાઇમ મિનિસ્ટર લોન્ચ ધ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન. કેની સાથે છે? 8મું રાષ્ટ્રીય પોષણ માહ. બીમા સંગમ એક પોર્ટલ છે કે એક પ્લેટફોર્મ છે જ્યાં ઇન્સ્યોરન્સને સંપૂર્ણ ડિજિટલ કરવાનું લક્ષ્ય લીધો છે. કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? બીમા સંગમ ઇન્ડિયન ફેડરેશન. પછી એમાં શું થાય છે BS7માં કે આમાં અલગ અલગ વાહનો છે, જેવા કે પેટ્રોલ, ડીઝલ, EV, હાઇબ્રિડ, આ બધાનો યુઝ થયો છે. જ્યારે BS6માં શું હતું? માત્ર ને માત્ર પેટ્રોલ ડીઝલ વ્હીકલનો જ સમાવેશ થતો હતો. અત્યાર સુધી છે ને ઉત્સર્જિત થતા હતા ને BS6માં એ જ તત્વોને ગણતરી કરતા હતા, પણ અહીંયા છે ને બધા તત્વોને ગણતરી કરે છે, ઉત્સર્જિત સિવાય ના પણ. તો નમસ્તે મિત્રો, આપણે થોડાક એવા ગેપ પછી કરંટ અફેર્સ માટે ફરીથી મળીએ છીએ. તમારા નવા ટીચર છે અમિત વારા સર. 2 વખત જીપીએસસી મેઇન્સ આપેલી છે, ક્લાસ 1ની 19 અને 23. યસ સર. બરાબર. અને BA કરેલું છે ગુજરાતી લિટરેચરમાં, MA અત્યારે ચાલુ છે. ખૂબ સારું રીડિંગ છે અને સારું એવું તમે એમની પાસેથી લઈ શકશો તો ઘણું બધું નોલેજ ગેઇન કરી શકશો. બરાબર. ઓનલાઈનવાળા મને ફીડબેક આપજો કમેન્ટમાં કેવું લાગ્યું અમિત સરનું પણ. અને આપણો કરંટ અફેર્સનો ઓનલાઈન કોર્સ ફરીથી કન્ટિન્યુ રહેશે. ઓકે, ચાલો હેન્ડ ઓવર ટુ. થેન્ક યુ સર. હાય ગાઈઝ, મારું નામ સાહેબે કીધું વારા અમિત છે. મેં BA વિથ ગુજરાતી લિટરેચર કરેલું છે. MA ગુજરાતી લિટરેચર અત્યારે સ્ટાર્ટ છે પ્રેઝન્ટમાં. ડિપ્લોમા ઇન IT કરેલું છે. એઝ એ સ્ટુડન્ટ તરીકે સ્પીપામાં હતો, જીઓમાં હતો, ને મારું અત્યારે વર્તમાનમાં હું સિવિલ સર્વિસની તૈયારી કરું છું. રાઈટ, ને 2 વખત સાહેબે કીધું મેન્સ આપી છે. ઓકે. BSનું ફૂલ ફોર્મ થાય છે BSનું ફૂલ ફોર્મ થાય છે ભારત સ્ટાન્ડર્ડ. BSનું ફૂલ ફોર્મ થાય છે ભારત સ્ટાન્ડર્ડ. રાઈટ. આ ક્યાં જોવા મળે છે મોસ્ટલી? પહેલાં તો આ લઈ આવવામાં શા માટે એવું આઈડિયા છે? આપણે ગામડેથી કેટલા આવે છે? આપણે ગામડેથી આવીએ છીએ, રાઈટ. અત્યારે હજી આપણી પાસે 30 વર્ષ કે 40 વર્ષ જૂનું બુલેટ પડ્યા હોય, ઘણાયને રાજદૂત પડ્યા હોય, રાઈટ. જે રસ્તામાંથી નીકળે ને તો તમને એમ લાગે કે આ મચ્છર ભગાવવાની ઓલી ગાડી મ્યુનિસિપાલિટીની આવીને એટલો ધુમાડાનું ઉત્સર્જન કરે છે, રાઈટ. આ તો વસ્તુ સમજી ગયા. BS7 કે BS6 આ નોર્મ્સ એટલા માટે લઈ આવવામાં આવ્યા કે પર્યાવરણમાં થતા પ્રદૂષણને થોડાક મહદઅંશે ઘટાડવામાં આવે. આજથી 20 કે 25 વર્ષ પહેલાં તમે જાઓ ને તો આપણી પાસે એટલા વ્હીકલ હતા નહીં. આપણા મને યાદ છે ત્યાં સુધી શેરીમાં એકાદું કોઈક પાસે બાઇક હોય તો બાઇક હોય, ને ગામ વચારે એકાદા 2 કે 3 તમારી પાસે 4 વ્હીલ હોય તો હોય. અત્યારે ઘર દીઠ એકાદું 4 વ્હીલ તો થઈ જ ગયું છે, રાઈટ. વાહનોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. લોકો લોકલ ટ્રાન્સપોર્ટનો યુઝ ઓછા કરી રહ્યા છે, જેનાથી શું વધી રહ્યું છે? પ્રદૂષણ. આ ટાઈમે હકીકતે તમારે ગરમીનો એટલો પ્રભાવ હોવો જોઈએ નહીં, પણ અત્યારે તમે બપોરે બહાર નીકળો ને તો તમે કપડાં આખા ઉપરથી નીચે સુધી ભીના થઈ જાય છે. ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ ઊભી થઈ છે, રાઈટ. તો આને ઓછું કરવા માટે ભારત સરકારે આ BS7ના નોર્મ્સ સ્ટાર્ટ કર્યા છે. તો BSનો એ શું કહેવા માગે છે કે ઇન્ડિયન ગવર્મેન્ટે 2025 કે 24 સુધીમાં ભવિષ્યમાં BS7ના નોર્મ્સ લાગુ પાડશે, રાઈટ. ખાસ કરીને શા માટે લાગુ પાડશે? પોલ્યુશનને કંટ્રોલમાં લઈ આવવા માટે. તો BS7 શું છે એ મને કહો તમે, રાઈટ. BS7 છે ને Euro 7 એટલે યુરોપિયન યુનિયનના જે 7ના નોર્મ્સ છે ને એની સિમિલિયર છે, સમકક્ષ છે. પહેલો પોઈન્ટ આ છે, રાઈટ.
ઇન્ડિયાવાળા હવે જેટલા BS કે જેટલા મોડલ આ નોમ્સ યુઝ કર્યા છે ને આપણે ક્યાંથી લીધા છે ડાયરેક્ટલી યુરોપ પાસેથી લીધા છે પછી એમાં શું થાય છે BS7માં રિયલ ટાઈમ અહીંયા they apply uniform across various vehicle type રાઈટ કે આમાં અલગ અલગ વાહનો છે જેવા કે પેટ્રોલ ડીઝલ EV હાઇબ્રિડ આ બધાનો યુઝ થયો છે જ્યારે BS6માં શું હતું માત્ર ને માત્ર પેટ્રોલ ડીઝલ વ્હીકલનો જ સમાવેશ થતો હતો રાઈટ આ નવા નોર્મ્સ ખાસ કરીને EV વ્હીકલ ને હાઇબ્રિડ વ્હીકલ આવ્યા છે ને એના માટે થાય છે ઓકે ને એમાં એક સિસ્ટમ યુઝ કરી છે કઈ સિસ્ટમ છે ઓન બોર્ડ મોનિટરિંગ સિસ્ટમ જેમાં શું કામ આવે છે રિયલ ટાઈમ ટેલ પાઇપ એમિશન ટ્રેકિંગ શું છે આ બે વસ્તુ કોઈને આઈડિયા છે કોઈને જો સમજાવું ઓન બોર્ડ મોનિટરિંગ રાઈટ ની અંદર રિયલ ટાઈમ ટેલ પાઇપ એમિશન ટ્રેકિંગ યુઝ કરવામાં આવ્યું છે રાઈટ આપણે જ્યારે PUC કઢાવવા જઈએ છીએ ત્યારે શું થાય છે કે ડિવાઇસ લઈને આવે છે એ ડિવાઇસને ક્યાં યુઝ કરે છે એ સાયલેન્સર પાસે રાખે છે અને તમારા પોલ્યુશન કેટલામાં પ્રમાણમાં કાઢે છે એ વ્હીકલનું ચેક થાય છે રાઈટ પણ અહીંયા એવું નથી થતું અહીંયા શું થાય છે કે તમારા વ્હીકલની અંદર જ આ સિસ્ટમ ઇનબિલ્ટ કરવામાં આવે છે કઈ રીતના કે તમે કોઈ પ્લેન ટેરિફ ઉપર કે સીધા રસ્તા ઉપર તમે વાહન ચલાવો છો તો કેટલા પ્રમાણમાં એ પોલ્યુટન્ટનું બહાર કાઢે છે ઉત્સર્જન કરે છે એ જોવે છે પછી લોડમાં કેટલા પ્રમાણમાં યુઝ કરે છે એ ચેક કરે છે રાઈટ એટલે તમારો ડેટા છે ને શું થાય છે કે ટાઈમની સાથે સાથે બદલાય છે જ્યારે વાં શું થતું BS6માં કે તમારે જ્યારે વ્હીકલને લઈને તમે ચેક કરાવવા ગયા હોય ને ત્યારે જે ડેટા અવેલેબલ હોય ને એ જ ડેટા બહાર પાડે છે પાછા વર્ષ કે 1.5 વર્ષ પછી તમારે પાછું ચેક કરાવવું પડે છે રાઈટ આમાં એડિશનલમાં શું છે રાઈટ કે આ કવરેજ કરે છે કાર વાન ટ્રક બસ બધા ટાઈપના વ્હીકલને કવર કરે છે રાઈટ પછી આગળ ઓન બોર્ડ મોનિટરિંગ સિસ્ટમ એ તો આપણે ખબર પડી ગઈ છે પછી અત્યાર સુધી છે ને ઉત્સર્જિત થતા હતા ને BS6માં એ જ તત્વોને ગણતરી કરતા હતા પણ અહીંયા છે ને બધા તત્વોને ગણતરી કરે છે ઉત્સર્જિત સિવાય ના પણ કેવા ડસ્ટ ટાયર ઘસાતા જે માઇક્રોપ્લાસ્ટિકથી પોલ્યુશન થાય છે તે એનો પણ સમાવેશ BS7માં કરવામાં આવ્યો છે રાઈટ પછી આની અંદર છે ને EV સ્ટાન્ડર્ડ આવ્યું છે કઈ રીતના આજથી તમે 5 વર્ષ પહેલાં જાઓ જ્યારે BS6 લાગુ પડ્યું હતું ત્યારે રાઈટ ત્યારે આપણી પાસે EV વ્હીકલ આવ્યા નહોતા બજારમાં હજી એટલે હવે EV વ્હીકલ આવ્યા છે EV વ્હીકલમાં શું ઇસ્યુ આવે છે મોસ્ટલી પહેલાં તો તમારી બેટરી તમારી સેફટી રાઈટ કદાચ તમે બેટરી લ્યો ને તમારી બેટરીની આયુષ્ય ઓછી હોય તો તમે ઘણી બેટરી ચેન્જ કરાવવાનું તમારા ઉપર બર્ડન પડે છે ને એ બેટરીનો પાછો વેસ્ટેજ યુઝ કરો તો એનાથી પાછું પોલ્યુશન ફેલાય છે રાઈટ એનું સરખી રીતના નિપટાન ના કરવામાં આવે તો એના લીધે પાછું થાય છે તો એને ધ્યાનમાં રાખી સરકારે એવા નોર્મ્સ બનાવ્યા છે કે જેથી બેટરીનું નિપટાન નહીં થઈ શકે ને બેટરીની લાઈફ ને સ્ટેબિલ લોંગેવિટી એનું આયુષ્યકાળ વધારે તમે વધારી શકો એવા સ્ટાન્ડર્ડ ઊભા કરવાના રાઈટ ને ટેસ્ટિંગનો સ્કોપ શું છે બિયોન્ડ લેબોરેટરી કન્ડિશન ટુ રિયલ ડ્રાઇવિંગ સિનેરિયો અત્યાર સુધી આપણે ગમે ત્યાં PUC કઢાવવા જતા તો તમારે ગાડી લઈને લેબોરેટરીમાં જવું પડે રાઈટ અહીંયા એવું નથી આ તમે જેવી રીતના વાહન ચલાવો છો ને રિયલ ટાઈમના ડેટા ભેગા કરે છે રાઈટ પછી BS6 ને BS7માં શું ડિફરન્સ છે ઓન બોર્ડ ડાયગ્નોસિસ્ટ ઉપર કામ કરતું હતું જ્યારે આ OBM ઉપર કામ કરે છે રાઈટ એના નોક્સ સ્ટાન્ડર્ડ અલગ હતા BS6માં છે ને પેટ્રોલ માટે 60 mg પર કિલોમીટર હતું ને ડીઝલ માટે 80 mg પર કિલોમીટર હતું રાઈટ પણ અહીંયા જે BS7 લાગુ પડ્યું છે એના નોક્સ સ્ટાન્ડર્ડમાં બેમાં પેટ્રોલ ને ડીઝલ માટે 60 mg પર કિલોમીટરનું સ્ટાન્ડર્ડ બહાર પાડ્યા છે રાઈટ નેક્સ્ટ વન છે રાઈટ કે આના ઉપર છે ને BS જે 6 હતું એ આપણે આગળ વાત થઈ ખાલી તમારા પોલ્યુટન્ટ બહાર કેટલા કાઢે છે એ જ એક ધ્યાન રાખતા હતા ઉત્સર્જિત કેટલું કરે છે પણ BS7માં પોલ્યુટેડ બહાર કાઢે છે એના સિવાય ગાડી ચાલવાથી કેટલી ડસ્ટનું પોલ્યુશન થાય છે પ્લસ ટાયર ઘસાતાથી કેટલું માઇક્રોપ્લાસ્ટિકનું પોલ્યુશન થાય છે એના ઉપર પણ ધ્યાન રાખવામાં આવે છે રાઈટ બસ આમાં
આના લીધે પાછું શું થશે એ જરાક જોઈ લઈએ તો નવી ટેકનોલોજીનો વિકાસ થશે, રાઈટ. કેમ કે હવે મોડિફિકેશન કરવું જરૂરી છે. જૂના સ્ટાન્ડર્ડ ચાલશે નહીં, જૂની ટેકનોલોજી ચાલશે નહીં, નવા નોર્મ્સ આવશે તો નવી ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવાનું કામ પડશે. જેના લીધે શું થશે કે જે વ્હીકલ આપણે સસ્તામાં મળતા હતા એ વ્હીકલનો ભાવ થોડોક વધી જશે, રાઈટ. હવે આમાંથી ક્વેશ્ચન ક્યાંથી પૂછી શકે, આઈડિયા છે કોઈને? જો ક્વેશ્ચન પૂછવા ઉપર આવે નહીં તો પહેલો તો અહીંથી જ ચાલુ થાય કે BS7 નોર્મ્સ છે ઇન્ડિયાએ ક્યાંથી લીધા છે, કોની સમકક્ષ છે? તો યુરો 7, રાઈટ. કઈ ટેકનિકલનો યુઝ કરે છે? ઓન બોર્ડ મોનિટરિંગનો, રાઈટ. ને એ ઓન બોર્ડ મોનિટરિંગમાં શું છે? રિયલ ટાઈમ ટેલ પાઇપ એમ્બિશન સિસ્ટમ, રાઈટ, ટ્રેકિંગ સિસ્ટમ. આ 3 ક્વેશ્ચન અહીંથી પૂછી શકે. પછી એક ક્વેશ્ચન એ પણ પૂછી શકે કે BS7માં ઉત્સર્જિત પોલ્યુટન્ટનો જ ખાલી સમાવેશ કરવામાં આવે છે? તો ના, ઉત્સર્જિત નહીં, ડસ્ટ અને માઇક્રોપ્લાસ્ટિકનો પણ સમાવેશ કરવામાં આવે છે. પછી એક ક્વેશ્ચન હજી પૂછી શકે ને તો ત્યાંથી નહીં કરી શકે કે BS7માં EV વ્હીકલનો સમાવેશ નથી કરવામાં આવતો. સાચું છે ખોટું છે આ વાક્ય? ખોટું છે. તેમાં BS7નો સમાવેશ કરવામાં આવે છે. અને ખાસ કરીને BS7ને એટલા માટે જ લઈ આવવામાં આવ્યા છે કે આપણા જે EV વ્હીકલ ને હાઇબ્રિડ વ્હીકલ છે એના નોર્મ્સને નિયમન કરી શકીએ, રાઈટ. આઈ લગન મારી સાથે? આમાં કોઈને ડાઉટ? ઓકે. હવે આની શોર્ટ નોટ્સ બનાવવી હોય ને તો જેટલા મેં શબ્દો ઉપર ભાર દીધા છે ને એ નાના શબ્દો ઉપર છે ને અંડરલાઇનિંગ કરીને શું છે ત્યાં ને ત્યાં લખી નાખવાનું, રાઈટ. એટલે તમે આને જ્યારે રિફર કરતા હોય ને ત્યારે આરામથી તમે એને મેનેજ કરી શકો. ઓકે. પછી નેક્સ્ટ ટોપિક આપણે જોશું તો બીમા સંગમ. કેટલા પાસે ઇન્સ્યોરન્સ છે? કેટલા પાસે ઇન્સ્યોરન્સ છે? ડન છે. ઇન્સ્યોરન્સની ટાઈપ કેટલી છે? યસ. પછી ઓકે, રાઈટ. મેડિક્લેમ. જો ઇન્સ્યોરન્સના મુખ્ય 3 ટાઈપ છે. લાઈફ, જે મનુષ્યને લગતી કોઈ પણ વસ્તુ હોય ને એના ઉપર, જિંદગી ઉપર લગતી બાબત, કુટુંબ, પરિવાર, એના ઉપર તમે લઈ શકો. બીજું છે હેલ્થ, રાઈટ. તમારો ખરાબ સમય આવે, તમારે દવાખાનું દેખાય ને તમે મેડિકલ ઇન્સ્યોરન્સ લીધો હોય તો તમારું બિલ ક્યાંથી ભરાઈ જાય? ઇન્સ્યોરન્સ. થર્ડ વન છે જનરલ, જેને આપણે નોન લાઈફ કહીએ છીએ. જેમ તમે કીધું ને કે ટ્રાવેલિંગ છે, પછી બિઝનેસ છે, તમારા વ્હીકલનો છે, રાઈટ. એમાંય પાછો 2 આવે, ફૂલ આવે છે ને થર્ડ પાર્ટી આવે છે. એમાં શું છે? ના નહીં, થર્ડ પાર્ટીમાં એવું છે કે તમારું એક્સિડન્ટ થાય ને તો ખાલી તમે સામેવાળાનો જે ખર્ચો થાય ને એ તમે ઇન્સ્યોરન્સમાં પાકે, ને ફૂલમાં તમારા વ્હીકલનો પ્લસ થર્ડ પાર્ટીનો. ઓકે. ઓકે. ઇન્સ્યોરન્સને નિયમન કોણ કરે છે? ઈડા. ઈડાનું ફૂલ ફોર્મ? રેગ્યુલેટર ઇન્સ્યોરન્સ રેગ્યુલેશન ઇન્સ્યોરન્સ રેગ્યુલેશન ઓથોરિટી ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા, ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાઈટ. ઈડા, રાઈટ. એક નાનકડું લખી નાખો ઈડા વિશે. હાલો, કોઈ ઇશ્યુ નથી ને લખવામાં? ઓકે. કેમ કે હમણાં છે ને GPSC ના છે ને આ બધું બહુ ફેવરિટ થઈ ગયું છે કે કઈ સંસ્થા શું છે, રાઈટ. તો એક વખત ઈડા જોઈ લ્યો તમે. ઈડા પણ લખાય ને ઈડાઈ લખાયો. આ કમ્પલસરી નથી. તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ UPI પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ,
તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ UPI પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. રાઈટ, એનું ફૂલ ફોર્મ છે ઇન્સ્યોરન્સ ઇન્ડિયા. રાઈટ, સ્થાપના કરવામાં આવી હતી 1999માં. કેના દ્વારા? IRDA એક્ટ 1999 અંતર્ગત. એટલે કેવી સંસ્થા થાય આ? સાંવિધાનિક કે સાંવિધિક? કેવી સંસ્થા થાય? કોઈ પણ કાયદા દ્વારા કોઈ સંસ્થાનું સ્થાપના થઈ હોય તો એવી સંસ્થાને કઈ સંસ્થા કહેવાય? સંવિધાનિક ના કહેવાય. કાયદાકીય સંસ્થા કહી શકો તમે એને, અથવા તો સાંવિધિક સંસ્થા કહી શકો. સંસ્થા છે, સાંવિધિક સંસ્થા છે પ્લસ એક નિયમનકારી સંસ્થા છે. નિયમનકારી સંસ્થા છે. આનું હેડક્વાર્ટર આવેલું છે હૈદરાબાદ, તેલંગાનામાં. રાઈટ, આના મુખ્ય કામ છે વીમા ક્ષેત્રનું નિયમન કરવું. જે પોલિસી હોલ્ડર્સ છે કે જેમણે વીમા લીધા છે એમની સુરક્ષા કરવી. પ્લસ એના સિવાયનું કામ છે વીમા ઉદ્યોગો માટે નીતિ નિયમો બનાવવા. ઓકે, આમાં ટોટલ હોય છે 10 મેમ્બર હોય છે. કેટલા? 10 મેમ્બર, જેમાં 2 ભાગ પડે છે. જે આની અપોઇન્ટમેન્ટ કરે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આ 10 મેમ્બરની નિમણૂક કરવામાં આવે છે. રાઈટ, 5 મેમ્બર હોય છે પૂર્ણકાલિક. રાઈટ, 4 મેમ્બર હોય છે અલ્પકાલિક. રાઈટ, પ્લસ એક હોય છે ચેરપર્સન. રાઈટ, ને 1 સપ્ટેમ્બર 2025ના રોજ નવા આના ચેરમેનની નિમણૂક થઈ છે. એટલા માટે અમે તમને IRDA અહીંયા સંસ્થા ભણાવી દીધી છે. શું નામ છે? કોઈને આઈડિયા છે? અજય શેઠ. આમના ચેરપર્સન 1 સપ્ટેમ્બરે જે નવા નિમણૂક થઈને આવ્યા છે એનું નામ છે અજય શેઠ. ડન છે? લખાઈ ગયું છે? આગળ વધીએ. તો બીમા સંગમ શું છે? આઈડિયા છે કોઈને? બીમા સંગમ એક પોર્ટલ છે કે એક પ્લેટફોર્મ છે જ્યાં ઇન્સ્યોરન્સને સંપૂર્ણ ડિજિટલ કરવાનું લક્ષ્ય લીધો છે. રાઈટ, કે અત્યારે તમે જે પોલિસી તમે બહાર કાઢો છો ને એને તમારે આખું કાગળ વર્ક કરવું પડે ને તમારે જઈને ભરવા પડે ને તમારા પૈસા એને દેવા પડે. જે આખી માથાકૂટ છે ને એ આખી દૂર કરી અને તમારે ડાયરેક્ટલી એને એક્સેસ કરી શકો ને એના માટેનું એક પોર્ટલ છે. કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? બીમા સંગમ ઇન્ડિયન ફેડરેશન. રાઈટ, આ એક યાદ રાખજો. બીમા સંગમ કેના દ્વારા બનાવવામાં આવેલું છે? બીમા સંગમ ઇન્ડિયન ફેડરેશન. જે કેની અંતર્ગત કામ કરે છે? IRDAની અંતર્ગત કામ કરે છે. રાઈટ, શું ધ્યેય છે? વીમાનું વિસ્તરણ કરવું, વીમાની પહોંચ બધા સુધી પહોંચાડવી. આપણે અત્યારે એટલા અહીંયા 50 જણા બેઠા છે, 50 જણામાંથી 3 જણા પાસે ઇન્સ્યોરન્સ છે. રાઈટ, હા, હું એમ નથી કહેતો જનરલ વ્હીકલના ઇન્સ્યોરન્સ હશે એ નહીં, પણ લાઈફ ઇન્સ્યોરન્સ અથવા તો હેલ્થ ઇન્સ્યોરન્સ માટે આપણે બહુ જ પાછળ
છીએ. ઓકે, રાઈટ. બીમા સંગમનું મેઇન એમ છે એ આપણે જોઈ લીધો છે, રાઈટ. પછી આ જે પ્લેટફોર્મ છે ને એ માઇનર એક ફી લઈને તમને સેવા આપશે, રાઈટ. આપણે જેમ ઓટીટીની અમુક પ્લેટફોર્મ ફી ભરીએ છીએ અને સેવા લઈએ છીએ એવી રીતના આપશે, રાઈટ. આની અંદર બીમા ટ્રિનિટી, બીમા સંગમ, બીમા વિસ્તાર અને બીમા વાહક, આ 4 મુખ્ય એલિમેન્ટ છે. તો બીમા ટ્રિનિટી એટલે શું થાય છે એ મને કોઈ આઈડિયા દેશો? આપણે આગળની ઘડીક વાર પહેલાં જ એની વાત થઈ ગઈ છે બીમા ટ્રિનિટીની. જીવન, લાઈફ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ એન્ડ જનરલ ઇન્સ્યોરન્સ, આ 3 જે ઘટકો છે ને એને ભેગું કરીને એક એવી સ્કીમ બનાવવામાં આવે કે જેમાં એક જ પ્રોડક્ટમાં બધાના લાભ મળી જાય, રાઈટ. એને આપણે શું કીધું? બીમા ટ્રિનિટી. બીમા સંગમ શું છે કે જે આ પોર્ટલ છે ને એનું નામ, ખુદનું નામ બીમા સંગમ છે. બીમા વિસ્તાર, રાઈટ. એક એવી પ્રોડક્ટ જે લઈ, જો હું તમને શું કહું, તમે લાઈફ ઇન્સ્યોરન્સ લ્યો, પ્લસ તમે લીધું હેલ્થ ઇન્સ્યોરન્સ, પ્લસ લીધું તમે જનરલ ઇન્સ્યોરન્સ, તો તમારે 3 અલગ અલગ પોલિસીના પ્રાઇસ પે કરવી પડે છે, અલગ અલગ જગ્યાએ તમારે યાદ રાખવું પડે છે, રાઈટ. પણ એ એક જ જગ્યાએ બધું ભેગું કરી દઈએ તો એનાથી શું થશે? આ સુવિધાનો લાભ લેવો ઇઝી પડશે, રાઈટ. સરળતાથી તમારા સુધી વીમો પહોંચી જાય એવા પ્રોડક્ટો બનાવવાનું કામ કોણ કરશે? બીમા વિસ્તાર. ને બીમા વાહક, રાઈટ. હજી આપણે પુરુષો છે ને, મેલ સોસાયટીમાં મેલ છે ને એ સૌથી વધારે ઇન્સ્યોરન્સ લેશે, પણ ફિમેલ્સમાં છે ને ઇન્સ્યોરન્સ લેવાની ચાહના ઓછી છે. તો અહીંયા વુમન સેન્ટ્રિક યોજનામાં રાખ્યું છે કે જે વુમન દ્વારા આ વીમાને વેચવામાં આવે, રાઈટ. એના એજન્ટ કોણ બનાવશે? વુમન. વુમન શું કરશે? ઘરે ઘરે જશે, સ્ત્રીઓ સાથે મળશે અને અલગ અલગ રીતે વીમાનું વહેંચણી કરશે, રાઈટ. સમજાણું કે ના સમજાણું? ડન. આઈ એમ ઓડિબલ? રાઈટ. ના સંભળાય તો જરાક કહેજો, મારો અવાજ થોડોક નીચો છે, રાઈટ. વિકસિત ભારત તમને ખબર છે? 15 ઓગસ્ટ 2047 15 ઓગસ્ટ, આપણી લાસ્ટ 15 ઓગસ્ટ હતી ને ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું અભિયાન ચાલુ કર્યું છે. શું છે ભાઈ આઈડિયા 2047 નું? વિકસિત ભારત ડન છે. શા માટે? ડન. કઈ રીતના કરશું આપણે? ઓકે 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 ડન. જો 15 ઓગસ્ટના દિવસે 15 ઓગસ્ટ જે ગઈ એમાં વિકસિત ભારત નામની એક યોજના કે પ્લાન નરેન્દ્રભાઈ મોદીએ બહાર પાડ્યો છે. એમાં એવું કીધું છે કે 2047 સુધીમાં જે 1947થી લઈ ને 2047માં જ્યારે આપણા 100 વર્ષ પૂરા થાય છે આઝાદીના, એટલા ટાઈમમાં ભારત એક વિકસિત દેશ બને, રાઈટ. એના માટે એમણે 6 પિલર આપ્યા છે. ક્યાં ક્યાં 6 પિલર આપ્યા છે? આઈડિયા કોઈને? એક છે આર્થિક વૃદ્ધિ, રાઈટ. એમાં એમ રાખ્યો છે ટોપ 3માં 2047 સુધીમાં ટોપ 3માં આવવા જોઈએ ભારત. કેમાં? ઇકોનોમીમાં અત્યારે કેટલામાં નંબર ઉપર છે? 5મા નંબર ઉપર છે. ને અત્યારે 30 ટ્રિલિયન USD ની અર્થવ્યવસ્થા ઊભી કરવી. આ 2 લક્ષ્ય આર્થિક વૃદ્ધિમાં રાખ્યા છે. પછી સામાજિકમાં શું કીધું છે? ગરીબીનું અંત કરવો, રાઈટ. પછી જે વ્યક્તિઓની પાસે શિક્ષા નથી, સ્વાસ્થ્ય નથી, એને પહોંચાડવું. થર્ડ વન છે પર્યાવરણ. 2070 સુધીમાં શું કરવાનું છે? નેટ ઝીરો કાર્બન, રાઈટ. આની નીતિ આપણે અત્યારે પૂરી કરીએ, રાઈટ. પછી એના પછી છે ટેકનોલોજી અને ઇનોવેશન. અત્યારે આપણું યુપીઆઈ છે એ વર્લ્ડમાં બધાથી આગળ છે પેમેન્ટ સિસ્ટમમાં, રાઈટ. તો આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો ને આવા ઇનોવેશન લઈ આવો, ઓકે. પછી આવે છે શાસનમાં પારદર્શિતા લાવવાની યોજનાઓ છે. ને લાસ્ટ વન છે આંતરરાષ્ટ્રીય સંબંધો સુધારવા. અત્યારે આપણે જોઈએ જ છે કે આંતરરાષ્ટ્રીય સંબંધમાં ભારતનું કોઈ સાની નથી, રાઈટ. આ મુદ્દાઓ છે, રાઈટ. આમાં કોઈ ઇસ્યુ હોય તો મને કહો.
કોઈ એવો પોઈન્ટ છે કે કોઈ શબ્દ એવો છે કે તમને ના સમજાતો હોય? રાઈટ. વર્ડ વાંચ્યા છે કઈ વખત ઇંગ્લિશમાં PDF વાંચી છે? રાઈટ. ગૂગલ કરી શકો છો, એક વખત જોજો, ઇંગ્લિશમાં ટ્રાય કરજો, સાથે સાથે ગૂગલ રાખજો. કોઈ ટ્રાન્સલેશન ના સમજાય તો આરામથી સમજી લેજો. રાઈટ. ને ના સમજાય તો હું અહીં મને પૂછી લેજો, હું તમને કહી દઈશ. ડન છે? આપણે આગળ વધીએ. એક ડેમ છે, આલામાટી ડેમ એન્ડ અપર કૃષ્ણા પ્રોજેક્ટ ફેઝ 3. ક્યાં આવ્યો છે? આઈડિયા છે કોઈને? આ ડેમ ક્યાં આવેલો છે? નહીં, કર્ણાટકમાં આવેલો છે. રાઈટ. કર્ણાટક ને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર નથી. જો મુખ્ય વિવાદનો વિષય શું છે ખબર છે? અત્યાર સુધીમાં 2 ફેઝ આના થઈ ગયા છે. તો કર્ણાટક સરકારે ફેઝ 3 નો એલાન કર્યો છે, જાહેરાત કરી છે, અમે હવે સ્ટેજ 3 માં આવશું. તો આનાથી શું થાય? નીચેના રીઝનમાં શું ઇસ્યુ આવે? આ એક ડેમ છે, મેં આની ઊંચાઈ વધારું તો નીચેના રીઝનમાં શું ઇસ્યુ આવે છે? અહીંયા પાણી ના પહોંચે. ને ઉપરના રીઝનમાં શું ઇસ્યુ આવે છે? ક્ષેત્રમાં ઓવરફ્લો થઈ જાય, અમુક ગામ ને જમીન ને સબમર્જ થઈ જાય. રાઈટ. તો આનાથી સૌથી વધારે ઇસ્યુ કોને આવશે? મહારાષ્ટ્રમાં, કેમ કે ત્યાં જમીન પાણીની નીચે વહી જશે. રાઈટ. તો આમાં એમણે છે ને પ્રોટેસ્ટ કર્યું. કોણે? મહારાષ્ટ્રવાળા. હવે આમ મહારાષ્ટ્ર એ જે કીધું ને એનું આ જ છે કે સબમર્જ થઈ જશે અમારા વિલેજ ને અમારા એગ્રીકલ્ચર લેન્ડ છે ને પાણીની સપાટી વધતા અમારા હાથમાંથી ઓછી થઈ જશે. રાઈટ. આનો ઓવરવ્યૂ જોઈએ તો શું છે કે આલમાટી ડેમ છે ને, રાઈટ, હાઇડ્રોલોજિક અને એક આપણે શું કે જળ વિદ્યુતનો કાર્યક્રમ છે, પ્લસ સિંચાઈ માટેનો ડેમ છે, યોજના છે. રાઈટ. પછી એનું અપર કૃષ્ણા પ્રોજેક્ટ કહેવાય છે. રાઈટ. 2005માં આનું શરૂઆત થઈ હતી ને પૂરો પણ થઈ ગયો છે. રાઈટ. એનું હાઇટ 52.5 મીટર છે અને 3.5 કિલોમીટર એની લંબાઈ છે. 52 મીટર ઊંચો છે ને 3.5 કિલોમીટર લાંબો છે. રાઈટ. પાવર જનરેશન કેટલું કરે છે? 290 મેગાવોટ. રાઈટ. ને 55 મેગાવોટ ના 4 અલગ અલગ વર્ટિકલ કપલાન ટર્બાઇન્સ છે. આ શબ્દ કોઈને આઈડિયા છે કે શું છે? વર્ટિકલ કપલાન ટર્બાઇન્સ. જો હું સમજાવું. આ ડેમ છે. રાઈટ. આ ડેમ લાગી ગયો છે, આની બાજુમાંથી છે ને નહેર કાઢવામાં આવે, ત્યાં ઉપર છે ને આમ ટર્બાઇન રાખવામાં આવે. રાઈટ. પાણીનો પ્રવાહ જ્યારે ટર્બાઇનને ફેરવશે ને ત્યારે શું થશે? એનર્જી જનરેટ થશે. રાઈટ. બાકી શું હોય કે ડેમની ઉપરથી ને જ પાણીને છે ને એવી રીતના રાખવામાં આવે કે ટર્બાઇન ફરે. આ કેવું છે? વર્ટિકલ. ઓલું કેવું હોય? હોરિઝોન્ટલ હોય. બે જ સિસ્ટમ યુઝ થાય, એક વર્ટિકલ ને એક હોરિઝોન્ટલ. રાઈટ. પણ અહીંયા કેવું છે? વર્ટિકલ છે. ઓકે. આનાથી આગળ એ પાણી ક્યાં જાય છે? નારાયણમાં. નારાયણ એક નાનકડું એક સરોવર જેવું બનાવેલું છે ભાગમાં, ત્યાં પાણી ભેગું થાય છે. રાઈટ. એમાં 5 આવા ટર્બાઇનના યુનિટ છે જે 55 મેગાવોટના છે અને એક યુનિટ છે 15 મેગાવોટનો છે. રાઈટ. ફેઝ 2 ને થઈ ગયું છે. રાઈટ. પાણી માટે, હાઇડ્રો પાવર માટે થઈ ગયું છે. એક કૃષ્ણા રિવર. જો આમાં એવું હોય કે તમે આ ટોપિક અહીં વાંચો છો. રાઈટ. હવે કૃષ્ણા રિવર ઉપરથી આમાં ડેમ તો એક તો કરંટમાં છે, એની યારે શું કરંટમાં આવી ગયું? એક આ ટર્બાઇન્સ આવી ગયા. ટર્બાઇન્સની સાથે સાથે એક હજી વસ્તુ આવી ગઈ. શું આવી ગઈ? એની લોકેશન, જિયોગ્રાફી આવી ગયું. જિયોગ્રાફીમાં શું આવશે? કૃષ્ણા રિવર આવશે. રાઈટ. તો અહીંયા તમે કૃષ્ણા રિવર વાંચી લીધું ને, અથવા તો જ્યાં તમારું જિયોગ્રાફીમાં કૃષ્ણા રિવર છે ને ત્યાં અમરાવતીને ઉલ્લેખ કરી દીધો ને તમે, તો તમારો આખો ટોપિક તમને છે ને એક પેજમાં મળી જશે. ને તમારે મોસ્ટલી જીપીએસસીમાં આપણે ક્લાસ 3 અથવા તો કોઈ નાની એક્ઝામની તૈયારી કરતા હોય ને તો એટલો લોડ આપણે ના લઈએ. પણ જીપીએસસી ને યુપીએસસીની જ્યારે વાત આવે ને ત્યારે હંમેશા યાદ રાખો કે તમારી પાસે રિવિઝન કરવા માટે બહુ ઓછો સમય હશે. રાઈટ. કેમ કે તમે છે ને એકને એક ડોક્યુમેન્ટ તમે વારંવાર નહીં વાંચી શકો. રાઈટ. ને બને ત્યાં સુધી તમારી હેન્ડમેડ છે ને નોટનો યુઝ કરો. રાઈટ. નોટ્સ તમારી બનાવો પોતાના હાથે. અને નોટ્સ કઈ રીતના? ચોપડા નહીં, સ્પાઇરલ્સ નહીં.
છૂટી નોટ બનાવો, જેનાથી શું થાય કે તમારે આજે એક ટોપિક ઉપાડવો છે તો એ ટોપિક હાથમાં લઈ લીધો, ઓકે, ને એમાં ગમે ત્યાં સાઈડમાં જગ્યા હોય તમને અપડેટ કરવાનું થાય તો ત્યાં ને ત્યાં તમે અપડેટ કરી દો. અત્યારે કૃષ્ણા રિવર આવ્યું છે, આ મુદ્દામાં આવ્યું છે, તમે જ્યારે જિયોગ્રાફીની નોટ્સમાં આ ડેમનું ઉલ્લેખ ત્યાં કરી નાખશો એટલે તમારું કરંટ ત્યાં જ અપડેટ થઈ ગયું આખું, રાઈટ. ને અત્યારે ક્વેશ્ચન કઈ રીતના પૂછે છે આગળ હું તમને સમજાવું આમાંથી, રાઈટ. તો પેલા ક્વેશ્ચન અહીંથી પૂછાતા કે કૃષ્ણા નદીનું ઉદ્ગમ ક્યાં છે? મહારાષ્ટ્રમાં મહાબલેશ્વરમાંથી. પણ અત્યારે આવા ક્વેશ્ચન પૂછાતા નથી, રાઈટ. આની ટોટલ લંબાઈ છે કેટલી છે? 1300 કિલોમીટર છે. અને જે દક્ષિણી આપણો પ્રદેશ છે દક્ષિણ ભારત, આની આ સેકન્ડ લોંગેસ્ટ નદી છે. આની પહેલી આનાથી મોટી નદી કઈ? દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી ગોદાવરી, રાઈટ. આ સેકન્ડ લાંબી નદી છે. થર્ડ વન શું છે કે આનો કોર્સ કેટલો છે, ક્યાંથી નીકળે છે? મહારાષ્ટ્રમાંથી 303 કિલોમીટર, રાઈટ. કર્ણાટકમાંથી 480 કિલોમીટર, તેલંગાણા અને આંધ્રપ્રદેશ, ઓકે. આ બે ઓફ બંગાળમાં મળી જાય છે, ઓકે. એની રાઈટ બેંક ઉપરથી ઘાટપ્રભા, માલપ્રભા અને તુંગભદ્રા. એને લેફ્ટ બેંક ઉપરથી ભીમા, મુસી અને મનેરુ મળે છે, રાઈટ. હવે આના ઉપર કેટલી પ્રોજેક્ટ હાલે છે તો જોઈ લ્યો. નોટેબલ પ્રોજેક્ટ ઇન્ક્લુડ કોયના, તુંગભદ્રા, શ્રીશૈલમ, નાગાર્જુન સાગર, અલમાટી અને નયનપુર અને ભદ્રા. હવે ક્વેશ્ચન ક્યાંથી પૂછશે? આઈડિયા છે તમને? આમાં 2 ટાઈગર રિઝર્વ આવ્યા છે. ક્યાં? ટાઈગર રિઝર્વ ખબર છે ને, યુપીએસસી અને જીપીએસસી નો ફેવરિટ સબ્જેક્ટ છે ટાઈગર રિઝર્વ. આનો ક્વેશ્ચન હોય ને હોય જ ક્યાંક ને ક્યાંક. 2 ટાઈગર રિઝર્વ ક્યાં છે? આમાં કોઈને આઈડિયા છે? સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શું છે? આઈડિયા છે કોઈને? રાઈટ. વુમનને એમ્પાવરમેન્ટ શા માટે કરવું જોઈએ એ મને આઈડિયા અપાવો હાલો પહેલા. શા માટે વુમન એમ્પાવરમેન્ટ શા માટે જરૂરી, શું શા માટે છે? યસ. આપણા ગુજરાતીમાં છે ને લિટરેચરમાં એવું છે કે તમે સ્ત્રીને ભણાવશો ને તો એ 2 પરિવારનું નામ ઉજ્જવળ કરશે, રાઈટ. પુરુષ તો કદાચ એક પરિવારનું નામ ઉજ્જવળ કરી શકે, પણ સ્ત્રીને છે ને ભણાવશો ને તો 2 પરિવારનું નામ ઉજ્જવળ કરશે. એક તો એના પિતાના ને એક એના સસરાના, રાઈટ. આ લોજિક ઉપર આપણે જઈએ ને તો સ્ત્રી, હું એમ માનું છું કે આપણા સમાજનો પાયો છે ને પાયો હંમેશા મજબૂત હોવો જોઈએ, રાઈટ. એટલા માટે 17 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રાઇમ મિનિસ્ટર લોન્ચ ધ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન. કેની સાથે છે? 8મું રાષ્ટ્રીય પોષણ માહ, રાઈટ. આ છે ને 2018થી શરૂઆત થઈ છે. આગળ આપણે જોઈએ એના ઉપર, રાઈટ. કોઈ પણ સ્કીમ બહાર નીકળે ને તો એમાં છે ને 2 વસ્તુ જોવાની, રાઈટ. કેના ઉપર કેન્દ્રિત છે, કેને મુખ્ય ધ્યાન રાખ્યું છે એ, પ્લસ બીજું એ જોવાનું કે કોઈ મિનિસ્ટ્રી તો નથી ને આમાં, રાઈટ. મિનિસ્ટ્રી હશે ને તો મિનિસ્ટ્રી વાળો ક્વેશ્ચન છે ને તમને ત્યાંથી પૂછાશે, રાઈટ. આપણે આની પહેલાના ક્વેશ્ચનમાં મેં તમને નથી કીધું ને, રાઈટ. આમાં 2 મિનિસ્ટ્રી છે, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એન્ડ મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, રાઈટ. આ 2 મિનિસ્ટ્રીનું સંયુક્ત છે, રાઈટ. પછી થર્ડ વન શું છે કે મોસ્ટલી ફોકસ કોના ઉપર કરે છે? વુમન એન્ડ ચાઇલ્ડ, રાઈટ. ને 10 લાખ જેવા હેલ્થ કેમ્પનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવશે આ સ્વસ્થ નારી યોજના અંતર્ગત. લોન્ચ ડેટ છે 17 સપ્ટેમ્બર. ટાર્ગેટિંગ છે મોસ્ટલી એનિમિયા, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ટીબી, બ્રેસ્ટ કેન્સર એન્ડ સિવરિક કેન્સર અને સિકલ સેલ ડિસીઝ, રાઈટ. એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ ઇસ્યુ, રાઈટ. હું 2 ક્વેશ્ચન પૂછું છું, મને આન્સર આપજો. આ સર્વિકલ કેન્સર શું છે અને સિકલ સેલ ડિસીઝ શું છે? ને એનિમિયા રોગ કયા તત્વની ઉણપને લીધે થાય છે? આઈડિયા?
પછી એનિમિયા રોગ છે એ વારસાગત છે કે બિનવારસાગત છે? રાઈટ, સમજાવું. એનિમિયા રોગ છે ને એ આયરનની કમીને લીધે થાય છે. રાઈટ, મોસ્ટલી મહિલાઓમાં જોવા મળે છે અને મોસ્ટલી વારસાગત છે. રાઈટ, જેમ ટીબી વારસાગત છે ને એવી રીતના એનિમિયા પણ વારસાગત છે, પણ મોસ્ટલી કેમાં જોવા મળે છે? મહિલાઓને જોવા મળે છે. રાઈટ, આ સર્વિકલ કેન્સર છે ને એ સ્ત્રી જનનાંગની આગળ છે ને કેન્સર થાય છે. ટૂંકમાં આપણે ગર્ભાશય છે ને, ગર્ભાશયનું કેન્સર એને કેવું કહેવાય છે? સર્વિકલ કેન્સર કહીએ છીએ. થર્ડ વન છે સિકલ સેલ ડિસીઝ. આપણો રેડ બ્લડ સેલ છે ને એ આવી રીતના ગોળ હોય છે. રાઈટ, પણ જ્યારે સિકલ સેલ ડિસીઝ તમને તમારા શરીરમાં અમુક માઇક્રોન્યુટ્રન્સની ઉણપ થાય ને તો એ સેલ છે ને કેવો થઈ જાય છે? અર્ધચંદ્રાકાર થઈ જાય છે. રાઈટ, ને રેડ બ્લડ સેલની ખાસિયત એ છે કે તમારો ઓક્સિજન સ્ટોરેજ વધારે છે. ઓકે, ને જે સેલ તમારો અર્ધચંદ્રાકાર થઈ જાય એના લીધે તમારું ઓક્સિજનની માત્રા શરીરમાં ઓછી જાય છે, જેનાથી તમને વારંવાર ફટિક્સ આવે છે. ફટિક્સ મીન્સ ચક્કર આવે છે ને શરીરમાં ઉણપ ઊભી થાય છે. ઓકે, આળસ આવે છે. રાઈટ, તો આવા ડિસીઝ થાય છે. આના ઉપર સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું. ઓકે, એક કહાવત છે કે કોઈ પણ દેશને બરબાદ કરવો હોય ને, રાઈટ, તો એનું બિયારણ બગાડી નાખો. રાઈટ, અથવા તો એની જમીનને છે ને વિધ્વંસ કરી નાખો. રાઈટ, એના માટે આ કોઈ પણ આપણે બધા સમજી લ્યો કે આપણી પાસે અત્યારે 130 કરોડની અબજની વસ્તી છે, કરોડની વસ્તી છે. રાઈટ, આ બધા એટલી દુનિયાની વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ભારત બની જાય, પણ બધા રોગી હોય તો ઉત્પાદન ના આપી શકીએ ને. ઉત્પાદનમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણે જેટલું દેવાનું હોય ને એના કરતાં ઓછું દઈએ આપણે. રાઈટ, ને એની હેલ્થ સુધારવા માટે ખાસ કરીને સ્ત્રીઓની હેલ્થ સુધારવી પડે. રાઈટ, એના માટે આ કાર્યક્રમ લઈ આવવામાં આવ્યો છે. રાઈટ, પછી આની સાથે છે ને એક સશક્ત પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જે શું કરશે? રિયલ ટાઈમ તમારી હેલ્થના ડેટા કલેક્ટ કરશે. રાઈટ, પછી કમ્યુનિટીમાં શું કરવામાં આવશે કે બધા પ્રાઇવેટ હોસ્પિટલ પ્લસ સેલ્ફ હેલ્પ ગ્રુપ, આંગણવાડીઝ એન્ડ લોકલ ગવર્નન્સ ઇન્સ્ટિટ્યૂટને બધાને ભેગા કરીને આ શું કહેવાય સ્વસ્થ નારી સશક્ત નારી અભિયાનનું નેતૃત્વ કરવામાં આવશે, જેમાં કેવા પ્રકારનું પોષણ લેવું, કયા ટાઈમે કઈ ઉપચાર કરવો, રાઈટ, તમારા કયા રોગના નિદાન માટે કઈ કઈ સારવારો ધ્યાનમાં રાખવી. ઓકે, એ બધાનું ધ્યાન આ બધા રાખવામાં આવશે. ખાસ કરીને આનો ફોકસ ટ્રાઇબલ છે. શા માટે? સિટીમાં છે કોઈ પણ ઇસ્યુ આવશે, ડિસીઝ આવશે તો આપણે જઈ શકશું દવાખાને, પણ ટ્રાઇબલ્સમાં એટલી સુવિધાઓ હોતી નથી જનજાતિ લોકો પાસે. રાઈટ, મોસ્ટલી છે ને માતૃત્વ મૃત્યુ દર છે ને સૌથી વધારે ટ્રાઇબ્સમાં જોવા મળે છે, કેમ કે એમની પાસે હોસ્પિટલ ડિલિવરી પોસિબલ થતી નથી. સમજાય છે મારી વાત? બાળકોના મૃત્યુ સૌથી વધારે ત્યાં જોવા મળે છે. રાઈટ, તો એ ના થાય ને આપણું એક સશક્ત ભારત બની શકે અને સશક્ત ભારતનો પાયો નખાઈ જાય એના માટે આ એક સ્કીમ છે. રાઈટ, રાષ્ટ્રીય પોષણ માહ શું છે એ જોઈ લઈએ. રાષ્ટ્રીય પોષણ માહ ઇઝ પાર્ટ ઓફ પોષણ અભિયાન. રાઈટ, જેને શું કહેવાય? નેશનલ ન્યુટ્રિશન મિશન છે. રાઈટ, સેલિબ્રેટ એન્યુઅલી 2018થી આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ. રાઈટ, આ એનું 2025નું એડિશન છે, 8મું એડિશન છે ને ન્યુટ્રિશન ઉપર ધ્યાન આપ્યું છે. જો એમાં મુખ્ય એક્ટિવિટી કઈ છે? પોષણ પંચાયત. પોષણ પંચાયત એટલે શું? બધી મહિલાઓને ભેગી કરવી. રાઈટ, આંગણવાડીના જે બેન છે અથવા તો કોઈ મોટા ડૉક્ટર છે કે કોઈ સ્વાસ્થ્ય હેલ્થ સેક્ટર સાથે કોઈ જોઈન્ટ નિષ્ણાત છે, એ આવીને મહિલાઓને પોષણમાં કઈ રીતના ધ્યાન રાખવું કે શું શું કરવું જોઈએ એની વાતચીત આગળ વધારે. રાઈટ, એને શું કહેવાય? પોષણ પંચાયત. પછી આગળ શું છે? હેલ્થ એન્ડ ન્યુટ્રિશન કેમ્પ્સ બનાવવા. પછી સ્કૂલ એન્ડ આંગણવાડીની સિસ્ટમ છે એ છે. પછી ફોકસ એરિયા છે એનિમિયા મુક્ત ભારત અને અવેરનેસ ઓફ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે. પછી પોષણ વાટિકા. રાઈટ, આપણે ખાસ કરીને બાલ વાટિકાઓ અને સ્ત્રીઓ માટે જે વાટિકાઓ બનાવવામાં આવી છે ને
એવી રીતના બાગ બગીચા બનાવવા જ્યાં મહિલાઓ સાથે મળીને સારી રીતના રહી શકે, રાઈટ. પોતાનું વોકિંગ છે, આ છે, તે છે, એક્સરસાઇઝ કરી શકે એવી પોષણ વાટિકાઓનું નિર્માણ કરવું. ડન છે. હાલો, એક ક્વેશ્ચન છે, જોઈ લ્યો જરાક. યુપીએસસી 2024માં પૂછાયું. વિથ ધ રેફરન્સ ઓફ ધ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કન્સિડર ધ ફોલોઈંગ. ધીસ સ્કીમ guarantee a minimum package of the internal care service to women in their second and third trimesters of pregnancy and 6 month post delivery health care service in any government health facility. બીજું શું છે કે આ સ્કીમની અંદર પ્રાઇવેટ સેક્ટર હેલ્થ કન્સિડર ધ સ્પેસિફિકલ કેન વોલન્ટરી ટુ પ્રોવાઈડ અ સર્વિસ એટ નિયર બાય ગવર્મેન્ટ હેલ્થ ફેસિલિટી. શું જવાબ આવશે? કયો સાચો છે? આ ક્વેશ્ચન પૂછાયણો છે ને, આમાં આપણે ભણ્યા નથી એ હું તમને કહી દઉં, રાઈટ. આમાં આવશે ઓપ્શન બી, બે જ એક જ સાચો છે, રાઈટ. આ પીડીએફમાં પાછળ યુપીએસસી ને જીપીએસસીમાં કયા ક્વેશ્ચન ક્યાંથી પૂછાઈ ગયા છે એ પણ લખ્યા છે, રાઈટ. એટલે તમને આઈડિયા રહેશે કે ક્યાં કેવા ક્વેશ્ચન પૂછી શકે છે, રાઈટ. સારું, હાલ પેલા મને એ ગયો આ શા માટે કરવું પડ્યું હશે? હમણાં જ શા માટે કર્યું આ બોલો? અપગ્રેડ શા માટે કર્યા રડાર? ખાસ કરીને ઓપરેશન સિંદૂર, રાઈટ. ઓપરેશન સિંદૂરને કારણે. પછી રડાર એટલે શું એ મને કહો પેલા. શું કે ભાઈ? યસ બોલો. રડાર એટલે શું? નહીં, એરિયા ના થાય, ક્ષેત્ર ના થાય. રડાર એટલે કોઈ પણ દુશ્મન દેશ તરફથી આક્રમણ થાય તો ઈ લોકોની ગતિવિધિનું આપણે જે આપણા વિસ્તારમાં આપણે જે દેખરેખ રાખી શકીએ, એક ટાઈપનું રડાર ટાઈપ. એ મોનિટરિંગ કહેવાય. બોલો બેનોમાંથી. ચાલો, રડાર એટલે શું? આપણે એમ કહીએ ને કે મારા રડારમાં છે તું. યસ, રાઈટ. આવી રીતના સમજી શકીએ. રડાર એટલે શું થાય? ફ્રીક્વન્સીની આધારે છે ને તમારી પાસે એની એક્ઝેક્ટ લોકેશન જાણવા માટેનું યંત્ર. ઓકે. જમીન ઉપર આ કામ કરે છે. પાણીમાં શું કામ કરે છે? એને રડાર જ છે, પણ બીજું નામ શું છે એનું? સોનાર, રાઈટ. પાણીની અંદર. ડન છે. રાઈટ. ઓપરેશન સિંદૂરને કારણે રડારને આપણે અપગ્રેડ કર્યું છે, જેમાં શું છે? RCS રડાર ક્રોસ સેક્શન, રાઈટ. જેનાથી ડ્રોન અને જે હવામાં ઉડતા આપણા માટે ખતરા ભયજનક જે વસ્તુઓ છે એને પકડવા માટે, રાઈટ. ખાસ કરીને વોટ આર રડાર? રડાર સ્ટેન્ડ ફોર ધ રેડિયો ડિટેક્શન એન્ડ રેંગિંગ, રાઈટ. આપણે વાત થઈ આગળ, જેમની અંદર 3 વસ્તુ હોય. કઈ 3 વસ્તુ હોય? પેલું હોય છે ટ્રાન્સમીટર, રાઈટ. પછી બીજું હોય છે રિસીવર. થર્ડ વન હોય છે ફંક્શન. ટ્રાન્સમીટર શું કરે? રેડિયો વેવ્સ મોકલે. આપણે મોસ્ટલી બેટ, ચામાચીડિયા, રાઈટ. એ ફ્રીક્વન્સીના આધારે ઉડવાવાળા પક્ષી છે, રાઈટ. ચામાચીડિયાને તમે છે ને બહુ જવલે જોયા હશે કે ક્યાંય ભટકાય ના હોય, રાઈટ. એ કઈ રીતના કામ કરે છે એ સમજાવું તમને. અહીંથી ચામાચીડિયું આ ઉડીને આવે છે, રાઈટ. એ રેડિયો ફ્રીક્વન્સી આના ઉપર એડ કરે છે, બહાર કાઢે છે, રાઈટ. એ અહીંયા કોઈ પણ વસ્તુમાં અથડાઈ નહીં, પાછું આવે ને એના પ્રમાણે એ ડિસ્ટન્સને માપી લે છે ને ત્યાં પહોંચે ને એટલે ત્યાંથી ટર્ન લઈ લે છે, ઉપર ટર્ન લઈ લે, સાઈડમાં ટર્ન લઈ લે, રાઈટ. આવી જ રીતના રડાર કામ કરે છે. શું કરે છે? ટ્રાન્સમીટર કે રેડિયો ફ્રીક્વન્સી બહાર પાડી સિગ્નલ્સ, પછી એક રિફ્લેક્ટ થયેલા સિગ્નલને કેપ્ચર કરીને શું કહેવાય છે? રિસીવર. પછી રડાર મેજર ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ વાયા ટાઈમ ડીલે અને વેલોસિટી વાયા ડોપલર શિફ્ટ. ડોપલર શિફ્ટ એટલે શું? હવે હું તમને સમજાવું. ડોપલર શિફ્ટ એટલે શું થાય? આપણે બોલ લીધો, આ મારા હાથમાં બોલ છે, આ બોલને તમે વેવ્સ માની લ્યો, રાઈટ. તમે એને ઘાસના ઢગલા ઉપર નાખો,
ત્યાંથી ભટકાઈને પાછો આવે તો વાર લાગશે. તમે એને દિવાલ ઉપર ખડબચડી દિવાલ ઉપર નાખો તો ત્યાંથી સાઈડમાં એની જગ્યા સ્થાન બદલાવશે ને તમે એને સપાટી આવી દિવાલ ઉપર મારીને પાછો ફેંકો તો તમારા હાથમાં સીધે સીધો આવશે. રાઈટ? એવી રીતના વેવ્સ છે એ કોઈ ઝાડ સાથે અથડાશે તો ત્યાં શોષણ થઈને પાછા આવશે. રાઈટ? કોઈ પહાડ સાથે ભટકાશે તો એ ત્યાંથી આવશે તો એનું એક અલગ અલગ ફ્રિકવન્સીમાં ફેરફાર થશે. કોઈ લોખંડ સાથે અથડાઈને આવશે તો તમને ખબર પડી જશે. રાઈટ? આ જે ફ્રિકવન્સીના રિફ્લેક્શનને લીધે ઇફેક્ટ ઊભી થાય છે ને સરફેસના લીધે એને આપણે શું કહીએ છીએ? ડોપલર શિફ્ટ કહીએ છીએ. સમજાયું કઈ રીતના? કદાચ જો અહીંથી કોઈ ટેન્ક હાલીને આવે છે જંગલમાંથી, તમે એના ઉપર રડારના ફ્રિકવન્સી યુઝ કરી તો એ લોખંડમાંથી જે ફ્રિકવન્સી એ પાછો આવશે ને એ પ્રમાણે તમે જોશો કે અહીંયા એક ટેન્ક આવે છે. સમજાયું તમે મારી વાત? આ રીતના કામ કરે છે. રાઈટ? ટાઈપ્સ ઓફ એર ડિફેન્સ બે પ્રકારની હોય. એક સર્વિલન્સ માટે હોય ને બીજી ફાયર કંટ્રોલ રડાર હોય. જે શું કરે કે કદાચ કોઈ દેશની વસ્તુ સર્વેલન્સ માટે એટલે શું કે આ એરિયામાં કેટલી વસ્તુ ક્યાં છે એ જોવા માટે. અને ફાયર કંટ્રોલ રડાર કેને કહેવાય? જે બીજા ત્યાંથી આવતું હોય ને આપણી ઉપર કોઈ અટેક થતો હોય તો એને શું કરે? ડિટેક્ટ કરે ને એમ કરે અને નષ્ટ કરે. રાઈટ? અત્યારે આપણી પાસે એક છે આકાશ. રાઈટ? આકાશ મિસાઇલ્સ. આકાશ મિસાઇલમાં બે વસ્તુ આવે છે. આપણે પહેલા આને જોઈ લઈએ. પ્રોવાઇડિંગ ટાર્ગેટ ડેટા ટુ ગાઈડ એન્ટી એરક્રાફ્ટ ગન્સ ઓર મિસાઇલ. ડેટા આપે છે કે આ મિસાઇલ આવે છે, તમે આને નષ્ટ કરી નાખો. રાઈટ? એને શું કીધું આપણે? ફાયર કંટ્રોલ. ને સર્વિલન્સમાં શું થાય કે ખાલી એર સ્પેસને મોનિટરિંગ કરે છે. રાઈટ? કે ખાલી છે કે શું છે. રાઈટ? કરંટ ઇન્ડિયન કેપેસિટી શું છે કે ઇન્ડિયન એરફોર્સ પાસે હાઈ એલ્ટિટ્યુડને થ્રેટ કરી શકે એવી પાવરફુલ રડાર છે. રાઈટ? જેને આપણે શું કહીએ છીએ? 3D કાર સેન્ટ્રલ ઇક્વિઝેશન રડાર. રાઈટ? આનું શોર્ટ ફોર્મ છે 3D કાર. રાઈટ? ને એક રાજેન્દ્ર રડાર. આકાશ સાથે આ બે છે. રાઈટ? શું કરે છે? આ 3D કાર છે ને એ કોઈ આવતું હોય ને નિશાનો ટાર્ગેટ એના ડેટા ભેગા કરે છે ને એ જાણ કરે છે. કેને જાણ કરે છે? રાજેન્દ્ર રડારને. રાજેન્દ્ર રડાર એ ડેટાને મોનિટરિંગ કરે, ટાર્ગેટ લોક કરે ને નષ્ટ કરવાની આદેશ કેને આપે? આકાશને આપે. એ મિસાઇલ ક્યાં જાય? ટાર્ગેટ ઉપર જાય છે. આવી રીતના એ કામ કરે છે. ઓકે. ઇન્ડિયન એર ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મિસાઇલ સિસ્ટમ છે જેમાં આપણે રશિયન S-400 ભારતનું છે આકાશ મિસાઇલ સિસ્ટમ. આપણી પાસે બે ડિફેન્સ સિસ્ટમ છે. કઈ છે? S-400 ક્યાંથી લીધી છે? રશિયામાં. ને આ જે ઇન્ડિજિનસ આકાશ મિસાઇલ સિસ્ટમ છે કઈ કેની બનાવી છે? DRDO અને ભેલવાળાઓએ. ભારત ઇલેક્ટ્રિક લિમિટેડ. રાઈટ? પછી આકાશ તીર સિસ્ટમ. આ તમને આઈ થિંક ભણાવાઈ ગયું છે ક્યાંક. આ અત્યારે છે ને ઓન ગોઈંગ છો મિશન સુદર્શન ચક્ર DRDOમાં. રાઈટ? હાલો આનો એક ક્વેશ્ચનનો આન્સર આપો કે આ જે સિસ્ટમ છે મિસાઇલ સિસ્ટમનું ક્યુ લાભ છે. રાઈટ? પહેલો ઓપ્શન છે આઈડેન્ટિફિકેશન ઓફ નાર્કોટિક્સ ઓન પેસેન્જર એટ એરપોર્ટ ઓર એરક્રાફ્ટ મોનિટરિંગ ઓફ રેજિસ્ટ્રેશન. રાઈટ? કે શું કહેવા માગે છે કે પેસેન્જરમાં નાર્કોટિક્સનું જે નશાની દવાઓ છે એને ડિટેક્ટ કરવા માટે આપણે રડારનો યુઝ કરીએ છીએ. પછી બીજું શું કહે છે? ટ્રેકિંગ ધ માઇગ્રેશન ઓફ એનિમલ્સ. કે પશુઓનું જે માઇગ્રેશન થાય છે એનિમલનું કે પક્ષીઓનું એને ટ્રેક કરવા માટે આપણે રડારનો યુઝ કરી શકીએ છીએ. આમાંથી કયો ઓપ્શન સાચો છે? તમારી સામે જ છે. ફર્સ્ટ આવે છે 2. આ મારા જો આ પીડીએફમાં જ્યાં સ્ટાર મારેલો હશે ને એ આન્સર હશે. યાદ રાખજો ને બોલજો. હવે દેખાયનો સ્ટાર? હેરાન ના થતા. રાઈટ? ચાલો હવે એક આ ક્વેશ્ચન છે. આમાંથી ક્વેશ્ચન ક્યાંથી પૂછી શકે એ તમને આઈડિયા તો હશે જ. આગની ઉપર રડારમાંથી ગયું કે મારે સમજાવવા પડશે કે આ ક્વેશ્ચન પૂછાય છે.
રાઈટ, આપણે આગળ વધીએ, નેક્સ્ટ સ્ટેશને જઈએ, EU આટો મારતા આવીએ આપણે જરાક. રાઈટ, ભારતે છે ને EU સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે, ક્યાં કરવાના છીએ. રાઈટ, તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો ફાયદા શું છે એ મને કહો. હાલો, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે શું એ પહેલા કહો. ઇકોનોમી ભણ્યા છો ને? કા માતાજી મને હાર્ટ એટેક અવરાવો તમે. લાસ્ટ બેન્ચ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. લાસ્ટ બેન્ચ સાથે સારા સંબંધ રાખવા જોશે, કેમ કે હું એ લાસ્ટ બેન્ચમાં હતો એક દિવસ. સારું, હાલો બોલો બોલો બેન. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શબ્દોમાં જ આવી ગયું બધું. યસ, રાઈટ. ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં છે ને ખાલી ઇમ્પોર્ટ ના આવે, એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ બે આવે. રાઈટ, ટેરિફ ઓછા લગાડવામાં આવે. લગાડે છે પણ કેવા, નામ માત્રના. જેમ કે તમારો મિત્ર છે, એને કોઈ બાઇક ગમી ગઈ, રાઈટ, 60-70-80 હજાર રૂપિયામાં તમે એની બાઇક વેચવાના છો, રાઈટ, બીજા કોઈને. પણ તમારો મિત્ર આવીને એમ કહે કે મિત્ર મારે બાઇક જોઈએ છે, લઈ જા ને ભાઈ, તારે જે જોતી હોય તો. આપણે એમ કહી દઈએ ને ભાઈ કેટલા દેવાના, તો આપણે શું કહીએ, તને જે ઠીક આવે એ દઈ દેજો. તો એ આપણે શું આપે, 40-50 હજાર રૂપિયા આપી દઈએ, જે આપણે 70-80 હજાર રૂપિયામાં દેવાના હોય. ઓકે, અથવા તો આપણે એમ કહીએ ભાઈ 20-30 હજાર આપી દે. આવી રીતના જ્યારે બે દેશ પોતાની સાથે સંબંધ ઊભા કરે ને, એને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કહેવાય. ઓકે, તો આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શા માટે જરૂરી છે આપણા માટે? રાઈટ, એક તો આપણા મિત્ર સાથે આપણે સંબંધ રાખીએ તો આપણા લોંગ ડિસ્ટન્સ રિલેશન સારા રહીએ. આપણે ટ્રેડમાં કે અથવા બાઇક દઈને આપણે ગમે ત્યારે કંઈ કામ પડ્યું હોય તો આપણે એ મિત્રને આપણે બોલાવી શકીએ. રાઈટ, એવી રીતના જીઓ પોલિટિક્સમાં EUનું આપણે જરૂર પડે છે, ત્યારે એની સાથે જો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોય તો એ આપણી સાથે ઊભી જાય, એના માટે કરીએ છીએ. રાઈટ, FTA ફાઇનલ કર્યું છે. રાઈટ, કેના માટે કરેલું છે? ટ્રેડ એન્ડ ઇકોનોમિક સ્ટાઇલ બનાવ્યા છે, ટેકનોલોજી અને ઇનોવેશન. આપણે ગમે એટલી કહીએ પણ આપણા કરતાં EU થોડોક ટેકનોલોજીમાં આગળ છે. રાઈટ, એ આપણે અમુક બાબતોમાં સમજી લ્યો કે આપણે એને સર્વિસીસ દઈએ છીએ, કમ્પ્યુટર સર્વિસ, સોફ્ટવેર સર્વિસ. રાઈટ, એના ઉપર ટેક્સ લગાડી દઈએ તો આપણા માટે એ સર્વિસ દેવી ત્યાં મોંઘી પડી જાય. અથવા તો એ ત્યાંથી કોઈ વસ્તુ આપણે ટેકનોલોજી, જો એમાં એવું છે કે સોફ્ટવેર આપણે બનાવીએ છીએ, હાર્ડવેર ત્યાંથી આવે છે. રાઈટ, કે કોઈ પણ બાબત, કોઈ અમુક કાચો માલ આવતો હોય, જો આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ના હોય તો શું થાય, ભાવ વધી જાય. રાઈટ, તો ઇનોવેશન માટે, ટેકનોલોજી અને ઇનોવેશન માટે ઉપયોગી છે. ડિફેન્સ એન્ડ સિક્યુરિટી કોર્પોરેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, પછી કનેક્ટિવિટી એન્ડ ગ્લોબલ ગવર્નન્સ, ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબિલિટી માટે ઇમ્પોર્ટન્ટ છે. હેન્ડ ફૂટ માઉથ ડિસીઝ સ્પ્રેડ અમોંગ ચિલ્ડ્રન શું છે? આઈડિયા છે કોઈને? જોઈએ આપણે. અત્યારે છે ને રેપિડલી હરિયાણામાં આ જોવા મળ્યો છે, એટલા માટે ન્યૂઝમાં છે. જે કેવો પ્રકારનો છે? કન્ટિન્યુઅસ વાયરલ ઇલનેસ છે. એટલે કેવો છે? ચેપી. રાઈટ, એકને થાય તો બીજાને થાય. કઈ રીતના સ્પ્રેડ થાય છે? એના વાયરસનું નામ શું છે? કોસેક્સિવી વાયરસ A16. રાઈટ, ઇઝીલી થ્રુ એર એન્ડ ક્લોઝ કોન્ટેક્ટ. રાઈટ, આ બેનને હોય તો એ બેનમાંથી કેમાં જાય? આ બેનમાં જાય. એરથી થાય અથવા તો ક્લોઝ કોન્ટેક્ટથી થાય. પ્લસ આ મોસ્ટલી કેમાં જોવા મળે છે? બાળકોમાં જોવા મળે છે. રાઈટ, બાળકોમાં જોવા મળે છે તો ખાલી બાળકોમાં જ જોવા મળે છે નહીં. જો તમારી ઇમ્યુનિટી લો હશે તો મોટા વયસ્કમાં પણ જોવા મળશે. રાઈટ, આના સિમ્ટમ આવતા આવતા 3 થી 6 દિવસ થઈ જાય છે. રાઈટ, સિમ્ટમ એન્ડ સાઇન શું છે? હાઈ ફીવર આવે છે ને ગળું સોજી જાય છે. પછી શું છે? આપણે ચાંદા કહીએ ને, ચાંદા. રાઈટ, એ ક્રિએટ થાય છે કેમાં? માઉથમાં, મોઢામાં, હાથમાં અને પગમાં, પગના તળિયે. રાઈટ, રાઈટ, ખાવામાં ને પીવામાં તકલીફ થાય કેમ કે મોઢામાં આપણે ચાંદા પડે તો મોસ્ટલી એ જ ઇસ્યુ આવે છે. રાઈટ, ટ્રાન્ઝિટ કઈ રીતના થાય છે એ આપણે જોઈ લીધું. એને રોકવા માટે આપણે શું કરવા જોઈએ? પહેલાં તો હાઇજીન મેન્ટેન કરવું જોઈએ. રાઈટ, બાળકો સ્કૂલે જતા હોય તો આપણે શું કરવું પડે? માસ્ક અથવા તો છીંક અથવા ખાય તો હાથ પગ મોઢા ધોઈને બેસવું જોઈએ. રાઈટ, રાઈટ, ને ખાસ કરીને બીમારી થાય તો હોમ ફૂડનો વધારે આગ્રહ રાખવાનો, બહારના ફૂડનો ઓછો આગ્રહ રાખવાનો. રાઈટ,
આપણે વાયરલ મોસ્ટલી આ પાછળના મહિનામાં ઓક્ટોબરમાં ઓગસ્ટના એન્ડથી લઈને સપ્ટેમ્બરમાં આપણે પણ ફીવરના વાયરલના કેસ વધારે જોવા મળે છે, રાઈટ, આપણા અહીંના પ્રમાણે. હા, હવે એક આ કામનો છે રિપોર્ટ, રાઈટ. આ હર વર્ષે ઉભો જ હોય, રાઈટ. ઘણા ક્વેશ્ચન આમાંથી પૂછે છે એટલે જોઈ લઈએ. તો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025, રાઈટ, શું છે એ પહેલા મને કયો. શું બા? યસ, R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, રાઈટ. તમે નવું ઇનોવેશન કેટલું કર્યું છે ને તમારા નવા ઇનોવેશનથી દુનિયાને અથવા તો તમારા દેશને કેટલો લાભ થયો છે, રાઈટ. આજથી 2 કે 3 વર્ષ પહેલા તમે જોવો તો આપણે ઈવી જોવા નહોતા મળતા, રાઈટ. હવે ઈવી જોવા મળ્યા અને એમાં નવી એક બેટરી શોધવામાં આવી કે જે બેટરી તમે એક વખત ચાર્જ કરો તો 400 કે 500 કિલોમીટર ચાલે. ઉદાહરણ છે, હાઇપોથેટિક, રાઈટ. તો તમારું અત્યારે કેટલા ઈવી કેટલા ચલાવે છે? કોઈ પાસે છે ઈવી, રાઈટ. સૌથી મોટો ભય શું છે ઈવીમાં? બેટરી. ઓકે, કેમ કે અહીંથી તમારે કદાચ ગોંડલ જવું હોય તો પાછું રિટર્નમાં એવી બીક લાગે ક્યાંય પ્લગ ઇન ના થયું તો શું કરવું થાય ને. પણ હવે મેં એવી બેટરી શોધી કે આ 400 કિલોમીટર હાલશે એક વખત ચાર્જ પૂરું કરી લ્યો તો તમે અહીંથી ગોંડલ આરામથી જઈ શકો ને પાછા આવી શકો. બાકી તમે શું કરો છો? રાજકોટમાં એટલામાં જ આટા ફેરા કરો છો, રાઈટ. તો આવી શોધના લીધે તમારા દેશમાં કેટલી સ્પીડે ડેવલપમેન્ટ વધ્યું વિચારી લ્યો કે તમે અહીંથી ગોંડલ જવા માટે કાં તમે પબ્લિક વ્હીકલ યુઝ કરવું પડે અથવા તો તમારે ડીઝલ અથવા તો પેટ્રોલવાળું વ્હીકલ યુઝ કરવું પડે. એની જગ્યાએ હવે તમે યુવી યુઝ કરતા થઈ ગયા. ઓકે, તો શું કહે છે? ગ્રોથ ડિક્લાઇન 2.9% ઇન 2014 ને 2003 ઇન 2025 હતું, જે ધીરે ધીરે શું થવા માંડ્યું છે? ઘટવા માંડ્યું છે, રાઈટ. સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન અને US, સાઉથ કોરિયા, સિંગાપુર આ બધા છે ને આમાં આગળ પડતા રહ્યા છે, 10 કન્ટ્રીઝ. પછી ઇન્ડિયાનો રેન્ક 38મો 2025માં અને 2020માં કેટલામો હતો? 48મો હતો. એટલે આપણે આગળ આવ્યા છે, રાઈટ. કેના દ્વારા બહાર પાડવામાં આવે છે? વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પાડવામાં આવે છે. આ ક્વેશ્ચન અહીંથી પૂછી શકે છે તમને. ડન છે. ચાલો, અહીં આપણે આ લેક્ચરને વિરામ આપીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય તો મને પૂછી લ્યો હજી એક વખત. ડન છે.